શાળા આજ 21 જૂન ઇન્ટરનેશનલ યોગ દિવસની આપ સૌને શુભેચ્છા પાઠવું છું। યોગ એ માત્ર કસરત નથી, એ જીવન જીવવાનો એક શિસ્તબદ્ધ માર્ગ છે। યોગ એ માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક આરોગ્ય માટે ઉત્તમ ઉપાય છે। આજકાલ બાળકોમાં ઘણા પ્રશ્નો જોવા મળે છે, જેમ કે ઘણા બાળકોમાં મોબાઈલ કે ટીવી સામે વધારે સમય પસાર કરે છે, જેના લીધે આંખની તકલીફ, મોટાપો, તણાવ, એકાગ્રતા ન હોવાને લીધે વાંચેલું યાદ ન રહેવું, આ ઉપરાંત અત્યારના બાળકોમાં ઊંચાઈ ન વધવાની પણ એક સમસ્યા છે। રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ ઓછી જોવા મળે છે। સૌથી દુઃખદ વાત તો એ છે કે કેટલાક બાળકો ડિપ્રેશનમાં આવીને ન ભણવાનું પગલું પણ ભરે છે। વિદ્યાર્થીઓ માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। યોગ તણાવ અને ચિંતા ઘટાડે છે, ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરે છે, શારીરિક તંદુરસ્તી બનાવે છે, ઊંઘ સુધારે છે, આત્મવિશ્વાસમાં વધારો કરે છે, શિસ્ત શીખવે છે। યોગ એ સર્વાંગી અભ્યાસ છે જે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, જે વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં અને બહાર બંને જગ્યાએ એક મૂલ્યવાન સાધન બનાવે છે। અહીંયા જે બાળકોની મુખ્ય સમસ્યા છે, જેમ કે એકાગ્રતા, આંખોના નંબર, ડિપ્રેશન અને ઊંચાઈ, તો એ માટે અહીં હું કેટલાક યોગ બતાવું છું જે આપના બાળકોને ઉપયોગી થઈ શકશે। नहीं होती है उनको कोई बीमारी, नहीं होती है उनको कोई बीमारी, जो योग करने की करते हैं समझदारी। जय हिंद, जय भारत।